વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ એપિસોડની અંદર આપણે ફરી એકવાર પ્રમેય જોયો હતો. હવે રાઇડર સ્વાધ્યાય 6.1 માં દાખલા નંબર 3 આપેલું છે. એ રાઇડર તો આકૃતિ છે ત્રિકોણ. અહીંયા આકૃતિ આ રીતે આપેલી છે A B C D માં LM એ BC ને સમાંતર છે અને LN CD ને સમાંતર છે. આપણે સાબિત કરવાનું છે AM ભાગ્યા AB બરાબર AN ભાગ્યા AD. તો મિત્રો સૌથી પહેલા તમે આખો જ ભાગ જુઓ. તો હું અહીંયા લખું છું, આ જે ભાગ દેખાય છે એમ ત્રિકોણ ABC માં જે તમને LM સમાંતર આપ્યું એ જ લખીએ છીએ આપણે અહીંયા LM સમાંતર CD આપેલું છે. આ ભાગની જોવાનો ઉપરનો ભાગ ત્રિકોણ ABC માં LM સમાંતર CD માટે સૂત્ર આધારિત જે પ્રમેયનું સૂત્ર શીખ્યા એમ AM ભાગ્યા આખી બાજુ AB AM આ બાજુ નાની ને સમરૂપ મોટી બાજુ AM ભાગ્યા આખી બાજુ AB બરાબર AL સમરૂપ આખી બાજુ AC. આનો પરિણામ 1 આપી દઉં છું. તે જ પ્રમાણે ત્રિકોણ ADC માં LN સમાંતર CD આપેલું છે. LN સમાંતર CD માટે આપણે પ્રમેય એક સમરૂપતાના પ્રમેય મુજબ એનું સૂત્ર બનાવીએ. આ AL આખી બાજુ લઈએ, AL સમરૂપ આખી બાજુ AC થશે. AL સમરૂપ આખી બાજુ AC બરાબર AN સમરૂપ આખી બાજુ AD. પરિણામ 2. મિત્રો જોઈએ અહીંયા પરિણામ 1 અને 2 જુઓ. તો 1 અને 2 માં આ બંને સરખું છે. જો આ બંને સરખું હોય તો આ પણ સરખું થાય. તો અહીંયા લખી દઈએ છીએ પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 માં AL upon AB બરાબર AL upon AC. પરિણામ 2 માં બંને સરખું છે માટે અહીંયા લખ્યું AM ભાગ્યા AB બરાબર AN ભાગ્યા AD. સાબિત કરી શકાય. તો આ એક રાઇડર સોલ્વ થઈ ગઈ. એકદમ સરળ વસ્તુ છે, પ્રમેય આધારિત છે. ખાલી પ્રમેય પકડી એની સમાંતર બાજુઓ સરખાવો તો પ્રમેયનું સૂત્ર જે બનાવ્યું હતું એ પ્રમાણે આ લખી દેવાનું. હવે બાજુની આકૃતિમાં જોઈએ તો બાજુની આકૃતિ જોઈ લો ABC. પહેલા એક D AC સમાંતર છે એ દર્શાવ્યું છે. પછી DF એ A સમાંતર છે એના ઉપરથી જ મેળવવાનું છે. તો મિત્રો અહીંયા ત્રિકોણ ABC લઈ લઉં છું. ત્રિકોણ ABC માં આ જે D બાજુ આપણે ભૂલી જઈએ છીએ આપણે અત્યારે હાલ આ કાઢી નાખું છું. જોઈ લો DE જે છે DE એ AC સમાંતર છે. DE સમાંતર AC માટે આપણે સૂત્ર લખી દઈએ BD ભાગ્યા AD બરાબર. આ બાજુ ભાગ્યા આ બાજુ તો અહીંયા લખ્યું BD ભાગ્યા AD બરાબર BE ભાગ્યા CE. પરિણામ 1 આપી દઉં છું. હવે અહીંયા જોઈએ તો હવે ત્રિકોણ હું ABE લઈ લઉં છું અને એમાં DF એ A ની સમાંતર બતાવ્યું છે. હવે ત્રિકોણ ABE માં હવે સમજી લો આગળ ભૂલી જઈએ છીએ આપણે. તો આપણે આટલું ત્રિકોણ છે ABE માં DF સમાંતર AE આ પછી આ જોડી. તો
તો આપણે અહીંયા ત્રિકોણ જોવાનું છે, માટે એના આધારે BD upon AD બરાબર BF upon FE અથવા EF IFE પરિણામ 2 આપે. તો અહીંયા પરિણામ 1 અને પરિણામ 2 માં આ બંને સરખું છે, તો આ બંને સરખું થઈ જશે, એટલે લખ્યું પરિણામ 1 અને 2 પરથી BE સમાંતર CE અથવા EC બરાબર BF સમાંતર FE સાબિત કરી શકાય. અહીંયા તમે આકૃતિની અંદર પહેલા આ બંને કાઢી દીધું અને આ એક ત્રિકોણ ABC નો હવે પાંચમી રાઇડર જે આકૃતિ તમને બતાવી છે, ત્રિકોણ PQR બતાવ્યું છે, અહીંયા O બિંદુ છે. હવે DE એ OQ સમાંતર છે, DF OR ને સમાંતર. સાબિત કરવાનું છે EF સમાંતર QR સાબિત કરવાનું છે. તો મિત્રો અહીંયા રાઇડર સાબિત અહીંયા કરવી છે EF સમાંતર QR. તો સૌથી પ્રથમ તો ત્રિકોણ POQ માં જોઈએ છે. POQ માં આ બાજુ છે DE સમાંતર OQ, તમને રકમમાં આપેલું છે DE સમાંતર OQ. તો સૂત્ર બનાવી દઈએ છીએ આપણે એનું. તો અહીંયા જોઈએ તો આ કઈ બાજુ છે PE સમાંતર, અહીંયા આખી બાજુ લેવી હોય તો એ લઈ શકાય, અહીંયા QE બરાબર. તો જો PD upon PO એ રીતે અહીંયા લખું છું PE સમરૂપ આખી બાજુ કઈ છે PQ બરાબર, આ બાજુ કઈ છે PD સમાંતર આખી બાજુ PO લઈએ. આ પરિણામ 1 બન્યું. આટલી જ આકૃતિ જોવાની છે. આટલી જ આકૃતિમાં ત્રિકોણ સમાંતર બાજુ છે એટલે નાની બાજુ સમરૂપ મોટી બાજુ, નાની બાજુ સમરૂપ મોટી બાજુ, PE સમાંતર PQ, PD સમાંતર PO. હવે અહીંયા બીજું ત્રિકોણ લઈએ છીએ, બાજુનું ત્રિકોણ, ત્રિકોણ POR નું DF સમાંતર OR. એની અંદર પણ આપણું કાઢી નાખવું. જો હવે તો PD સમાંતર PO લઈએ, PD સમાંતર PO બરાબર PF સમાંતર PR પરિણામ 2. 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી તો આ બંને સરખું, તો આ બંને સરખું માટે PE સમાંતર PQ બરાબર PF સમાંતર PR. તો અહીંયા આ બાજુ P સમાંતર P ભાગ્યા PQ થાય અને PF ભાગ્યા PR થાય. તો અહીંયા EF સમાંતર QR જ મળે પ્રમેય. તેથી સાબિત કરી શકાય કે બે બાજુના માપ સમપ્રમાણમાં છે, માટે EF એ QR ને સમાંતર છે. EF સમાંતર QR. એ આકૃતિ ની અંદર જો PQR છે, એની અંદર ABC બતાવ્યું છે, વચ્ચે કેન્દ્ર O બતાવેલું છે. એમાં AB PQ ને સમાંતર છે, AC PR ને સમાંતર. આ બંને ઉપરથી આપણે રાઇડર પૂરી કરી શકીએ છીએ. તો ધ્યાન રાખો મિત્રો, તો બંને ત્રિકોણ લઈ લઈએ છીએ. POQ ત્રિકોણ POQ માં
આપણને શરત કઈ આપી છે? AB સમાંતર PQ. AB સમાંતર PQ માટે સૂત્ર બનાવી દીધું છે. તો આ બાજુ લઈએ OA upon OP. OA upon OP બરાબર આપણે આ લઈ લીધું, બંને સમાંતર છે. OA upon OP લઈ લીધું. તો એ જ રીતે બીજું લઈએ OB upon OQ. પરિણામ 1 લઈ લીધું. આની અંદર આ છેલ્લે સાબિત થઈ જશે આપોઆપ. આટલું જ ત્રિકોણ લેવાનું છે POQ માં. આ સમાંતર એટલે આ નાની બાજુ સમરૂપ મોટી બાજુ, નાની બાજુ સમરૂપ મોટી બાજુ. હવે ત્રિકોણ બદલી દઈએ છીએ. હવે ત્રિકોણ POR લઈ લઈએ છીએ. ત્રિકોણ POR માં AC સમાંતર PR જે તમને અહીંયા આપેલું છે એના ઉપરથી સૂત્ર બનાવી દઈએ. એનું એ OA upon OP બરાબર OC upon OR. પરિણામ 2. પરિણામ 1 અને 2 પરથી આ બંને સરખું તો આ બંને પણ સરખું થશે. માટે OB ભાગ્યા OQ બરાબર OC ભાગ્યા OR મળી ગયું. અહીંયા OB ભાગ્યા OQ બરાબર OC ભાગ્યા OR. જો એવું સાબિત થઈ જાય તો BC એ QR ને સમાંતર છે અહીંયા. તેથી સાબિત કરી શકાય કે આ બંને બાજુના માપ આ ત્રિકોણ માટે આ બાજુ સમરૂપ, આખી બાજુ આ બાજુ સમરૂપ, એટલે આની સાથે આખી બાજુ સમપ્રમાણમાં છે. તો BC પણ QR ને સમપ્રમાણમાં હોય એટલે કહી શકાય કે BC સમાંતર QR.